નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે મૂળ પ્રકાંડ આ બંનેની આંતરિક રચનાઓ વિશે અભ્યાસ કર્યો હતો. આજના લેક્ચરની અંદર આપણે પર્ણો એટલે કે દ્વિદળી અને એકદળી વનસ્પતિમાં પર્ણમાં રહેલી આંતરિક રચનાઓનો અભ્યાસ કરીએ. તો સૌપ્રથમ આપણે લઈએ સૂર્યમુખી એટલે કે દ્વિદળીનું પર્ણ. સૂર્યમુખીમાં પર્ણની આંતરિક રચના. તો વાત કરીએ સૂર્યમુખી એટલે કે દ્વિદળી વનસ્પતિની અંદર, જેમ કે સૂર્યમુખી દ્વિદળીની અંદર આપણને જોવા મળતી રચના છે. તો અહીંયા સામાન્ય રીતના ત્રણ જે છે સ્તરમાં વિભાજિત છે, જેમ કે અધિસ્તરીય પેશીતંત્ર, આધારોતક પેશીતંત્ર અને વાહક પેશીતંત્ર. એમાં પણ વાત કરીએ સૌ પ્રથમ મૂળ પ્રકાંડમાં જેમ અધિસ્તર હતું પહેલું સ્તર એક સ્તરીય, એવી જ રીતના પર્ણની અંદર પણ બરાબર છે એક સ્તરીય આવા બે સ્તરો આવેલા છે. જેમ કે લાક્ષણિક કોઈ પર્ણની વાત કરીએ તો આપણને ખ્યાલ છે, જેમ કે આ કોઈ પર્ણ લઈએ તો આ પર્ણની જે રચના છે એને આપણે આવી રીતના કટ કરીએ. બરાબર, આ ભાગ આવી રીતના કટ કરો તમે, બરાબર છે આડો, તો અનુપ્રસ્થ છેદની અંદર બરાબર છે આપણને કેવી રચના દેખાય, જેમ કે આ પર્ણ છે તો એનો આ જે ભાગ છે આપણને જોવા મળે. હવે એ ભાગ કેવો દેખાય છે એની વાત કરીએ તો કે જાલાકાર શિરા વિન્યાસ હોય દ્વિદળી વનસ્પતિની અંદર, તો એમાં સૌ પ્રથમ જે છે ઉપલું અધિસ્તર જે એક સ્તરીય રચના બનાવેલી છે, આવી એક સ્તરીય રચના જોવા મળશે. એમાં પણ જેમ મૂળમાં મૂલાધિસ્તર મૂળ રોમની હાજરી હોય, પ્રકાંડની અંદર પ્રકાંડ રોમ હોય, એવી રીતના પર્ણની અંદર પણ પર્ણ રોમની રચના હોય. તો આ પ્રકારે જોવા મળતી આ ઉપલી અધિસ્તર બરાબર છે. આ ઉપરાંત એમની ફરતી બાજુએ ખાસ ક્યુટિકલનું આવરણ આવેલું છે, એને પણ આપણે નોંધમાં લઈશું. ક્યુટિકલનું આવરણ ખાસ કરીને એમાં પણ વચ્ચે વચ્ચે આવા વાયુરંધ્રો આપણને જોવા મળતા હોય છે. તો અહીંયા આપણે નોંધ કરીશું, આને કહીશું ઉપરી અધિસ્તર, જે એક સ્તરીય રચના છે, પ્લસ ક્યુટિકલનું આવરણ છે, ક્યુટિકલનું આવરણ. સેમ જેમ ઉપરી અધિસ્તર છે પર્ણનો ઉપલો ભાગ બરાબર છે, જેમ કે આપણે કીધું કે આવી રીતના છેદ હોય તો આ ઉપરી અધિસ્તર થાય અને આ નીચેનું અધિસ્તર. તો અહીંયા નીચેની બાજુએ પણ આવી જે રચના ધરાવતી એક સ્તરીય રચના ધરાવતી આવું અધઃ અધિસ્તર તરીકે ઓળખાતી આવી રચનાઓ આવેલી છે. આ જે રચના છે એ વાહિપુલની આપણે વાત કરી. હવે પર્ણની અંદર જ્યારે આપણે છેદ લીધો હોય અને સૂક્ષ્મદર્શક યંત્રમાં જોતા હોય તો આપણને કેમ ખબર પડે કે ઉપરની બાજુ કઈ છે અને નીચેની બાજુ કઈ છે? તો એના માટે દ્વિદળીના પર્ણની અંદર આપણને ઓળખાણ તરત જ મળી જાય. કેમ કે અહીંયા રહેલા બરાબર છે ઉપરની બાજુએ ગોઠવાયેલા લાંબા કોષો બરાબર છે, જેને લંબોતક અનુલંબ રીતના ગોઠવાયેલા આવા લાંબા કોષો, જેને શું કહીએ છીએ આપણે લંબોતક પેશીના કોષો તરીકે ઓળખીએ છીએ. તો આ પ્રકારે ગોઠવાયેલા આવા લંબોતક પેશીના કોષો જે લાંબા છે. ખાસ કરીને આ લંબોતક પેશીના કોષો એ હરિતકણો ધરાવે છે, એટલે કે એમાં આવા ફરતી બાજુએ ગોઠવાયેલા હરિતકણોની રચના છે. તો
તો આપણને ખ્યાલ પડે કે વનસ્પતિની અંદર પર્ણ છે એનું રસોડું કહેવાય છે. એટલે કે જે પ્રકાશ સંશ્લેષણ કરી વનસ્પતિ ખોરાક તૈયાર કરે છે એ અહીંયા એટલે કે સામાન્ય રીતના હરિતકણની હાજરી હોય તો હરિતકણ એ સામાન્ય રીતના લંબોતક પેશીના કોષો લાંબા છે એટલે લંબોતક કહેવામાં આવે છે. ખાસ કરીને એક પ્રકારના મૃદુતક પેશીના કોષો આ કેવા હોય મૃદુતક, તો આને મૃદુતક લંબોતક તરીકે ઓળખી શકે. તો અહીંયા આ જે રચના થઈ એ હરિતકણની છે. આ ઉપરાંત આ જે રચનાને આપણે કહીએ લંબોતક પેશીના કોષો, લંબોતક પેશીના કોષો સામાન્ય રીતના મૃદુતક હોય પ્લસ હરિતકણ ધરાવે છે. હરિતકણ ધરાવે છે. હરિતકણ ધરાવતા હોય તો પ્રકાશ સંશ્લેષણ પણ કરે, પ્રકાશ સંશ્લેષણ પણ કરે. તો આ પ્રકારે ગોઠવાયેલા જે સ્તર, આની ઉપરથી આપણને ખબર પડી જાય કે આ ઉપલી અધિસ્તર છે. ઉપરી અધિસ્તર બાજુ કોણ હોય તો કે આ પ્રકારના કોષો ગોઠવાયેલા હોય. એવી જ રીતના અધ અધિસ્તર બાજુએ ગોઠવાયેલા આવા કોષો બરાબર છે, જેને ગોળાકાર કોષો અંડાકાર પ્રકારે ગોઠવાયેલા હોય છે. આ પ્રકારના જે કોષો છે એને શિથિલોતક પ્રકારના કોષો કહેવામાં આવે છે. શું કહેવાય છે? શિથિલોતક પ્રકારના કોષો. તો આ પ્રકારે ગોઠવાયેલા કોષો જેને આપણે શું કીધું શિથિલોતક. સામાન્ય રીતના એ પણ બરાબર છે આવી રીતના હરિતકણ ધરાવતા હોય છે, એ પણ પ્રકાશ સંશ્લેષણમાં કામ કરશે. તો આ જે પ્રકારના કોષો આ જે આધાર પેશીનું નિર્માણ કરશે, બંને બાજુએ ગોઠવાયેલું અધિસ્તર, તો અહીંયા સંપૂર્ણ બંનેની અંદર હરિતકણની હાજરી છે એટલા માટે શું કરે છે? પ્રકાશ સંશ્લેષણ કરે છે. તો આ પ્રકારે ગોળાકાર જે છે કોષો એને સામાન્ય રીતના આપણે શિથિલોતક પ્રકારના કોષો કહે છે. શિથિલોતક બરાબર છે કોષો જે કેવા છે તો કે ગોળાકાર છે. જે કઈ બાજુ ગોઠવાયેલા છે તો અધઃ અધિસ્તર. તો અહીંયા અધિસ્તર કેવા છે તો કે બે છે, ઉપરી અધિસ્તર અને અધઃ અધિસ્તર. ખાસ કરીને બરાબર છે ઉપરી અધિસ્તરમાં ગોઠવાયેલા વાયુરંધ્રો બરાબર છે, આને આપણે શું કહીએ? વાયુરંધ્રો. સામાન્ય રીતના આપણે આગળ મળી ગયા. વાયુરંધ્રોનું કાર્ય શું? વાયુઓનું આપલે કરશે બાષ્પોત્સર્જનની ક્રિયા કરવામાં. દ્વિદળી વનસ્પતિનું એક લક્ષણ છે ઉપરી અધિસ્તર કરતાં અધઃ અધિસ્તરમાં વાયુરંધ્રોની સંખ્યા કેવી છે? વધારે. તો ખાસ આને આપણે યાદ રાખીશું તો કે ઉપરી અધિસ્તર બરાબર છે કરતાં અધઃ અધિસ્તરમાં વાયુરંધ્રો કેવા છે તો કે વધારે છે, એટલે આપણે લેસ ધન આપણે ગોઠવીએ છીએ. તો આ પ્રકારની રચના છે. ઉપરી અધિસ્તર કરતાં અધઃ અધિસ્તરમાં વાયુરંધ્રોની સંખ્યા વધારે છે. તો આધારોતક પેશીની અંદર ખાસ કરીને આ લંબોતક અને શિથિલોતક આ બંને જે કોષો છે આ બંનેને બરાબર છે એક પ્રકારના મૃદુતક સામાન્ય રીતના કહેવાય છે. મૃદુતક કોષો તો છે જ, પણ આને મધ્યપર્ણના કોષો તરીકે આને ઓળખવામાં આવે છે. તો આને શું કીધું? મધ્યપર્ણના કોષો જે પ્રકાશ સંશ્લેષણ થાય. તો પ્રકાશ સંશ્લેષણ ચેપ્ટરની અંદર તમે આમનો ઉલ્લેખ અભ્યાસ કરીશો. તો આ જે રચના હતી બરાબર છે, ખાસ કરીને બે પ્રકારની રચના હોવાથી બરાબર છે આને સામાન્ય રીતના પૃષ્ઠવક્ષીય પર્ણ પણ કહેવામાં આવે છે. તો અહીંયા સામાન્ય રીતના તમને બીજી રચના પણ કહે તો કે પૃષ્ઠવક્ષીય પર્ણ. અહીંયા બે પ્રકારની પેશી છે બરાબર છે, બે બાજુ અલગ અલગ, ઉપરી અધિસ્તરમાં લંબોતક, અધઃ અધિસ્તરમાં શિથિલોતક. તો આ પ્રકારે ગોઠવાયેલી હોવાથી એને બરાબર છે પૃષ્ઠવક્ષીય પર્ણ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને બરાબર છે કેટલાક કોષો આમની વચ્ચે વાત અવકાશો આવેલા હોય છે. શું આવેલા હોય છે? વાત અવકાશો. એટલે કે આ કોષોની વચ્ચે વાત અવકાશો આવેલા હોય છે. કેટલાક કોષો
બરાબર છે, ખાલી હોય છે, જેમાં વાત અવકાશો આવેલા હોય છે. આ બે અધિસ્તર અલગ અલગ પ્રકારની પેશી હોવાથી અને દ્વિપાર્શ્વપર્ણ પણ કહેવાય છે. તો અહીંયા આપણે દ્વિપાર્શ્વપર્ણ બરાબર છે તરીકે પણ ઓળખીએ, દ્વિપાર્શ્વપર્ણ, કારણ કે બે પ્રકારની ઉપરી લંબોતક અને શિથિલોતક બે પ્રકારની પેશી હોવાથી અને દ્વિપાર્શ્વપર્ણ પણ કહે છે. ત્યારબાદ આપણે વાત કરીએ બરાબર છે, તો આ દ્વિપાર્શ્વપર્ણની સાપેક્ષે અહીંયા પર્ણરોમની વાત કરીએ તો પર્ણરોમ છે એ સામાન્ય રીતના બહુકોષીય છે. તો તરત જ આપણને કમ્પેરિઝન થાય તો ખ્યાલ આવે કે મૂળની અંદર રહેલા મૂળ રોમ એ એક કોષીય હતા બરાબર છે. પ્રકાંડ અને પર્ણરોમ બરાબર છે, આ બંને પર્ણરોમ એ કેવા છે તો કે બહુકોષીય છે. તો આ બંને ત્રણેય વચ્ચેનો ડિફરન્સ આપણે યાદ રાખીએ. ત્યારબાદ આપણે કીધું કે પર્ણમાં જાલાકાર શિરા વિન્યાસ હોય બરાબર છે આવી રીતના. તો આ જે ભાગ છે એને આપણે શું કહીએ? મધ્ય શિરા. તો શિરા અને મધ્ય શિરાનો જે ભાગ હોય ત્યાં વાહક પેશી તંત્ર આવેલી હોય, કારણ કે પર્ણને પણ પાણી પહોંચાડવાની ઘટના બરાબર છે તો આ વાહક પેશી તંત્ર દ્વારા હોય. તો અહીંયા આપણે વાત કરીએ કે આ જે રચના છે એમની અંદર ગોઠવાયેલા બરાબર છે કેટલાક સ્ટ્રક્ચર જોઈએ, જેમ કે વાત કરીએ તો કે આ લંબોતક કોષોની વચ્ચે બરાબર છે અહીંયા પુલકંચુક કોષોથી આવરિત બરાબર છે, પુલકંચુક કોષોથી આવરિત અહીંયા વાહક પેશી તંત્ર જોવા મળે છે. તો અહીંયા મોટા વાહીપુલો સામાન્ય રીતના જે શિરાનો ભાગ હોય, મધ્ય શિરા હોય બરાબર છે, ત્યાં માની લો કે આ તમે છેદ જો તો અહીંયા મોટું વાહીપુલ જોવા મળશે અને આ બંને બાજુએ જોઈએ તો નાના નાના વાહીપુલો જોવા મળે. સામાન્ય રીતના જે મોટું વાહીપુલ છે એ સામાન્ય રીતના પુલકંચુક કોષોથી શું હોય છે? ઘેરાયેલું હોય છે. તો આ પ્રકારે આપણે વાત કરીએ કે પુલકંચુક કોષોથી ઘેરાયેલું, જેમ કે આ પુલકંચુકના કોષો બરાબર. તો આને આપણે કીધું પુલકંચુકના કોષો, પુલકંચુકના કોષો. પુલકંચુકના કોષોથી આવરિત જે સ્ટ્રક્ચર છે અને આ પુલકંચુક કોષોની અંદર રહેલી જે રચના છે બરાબર છે જલવાહક ને અનવાહક એટલે કે વાહક પેશી તંત્રનું નિર્માણ કરશે. ઉપરી અથવા અધ અધિસ્તર સુધી મૃદુતકીય પુલકંચુક કોષોથી શું છે? ઘેરાયેલા છે. નાના વાહીપુલ છે એ સામાન્ય રીતના સરળ રચના ધરાવે છે, એટલે પુલકંચુકની જગ્યાએ સામાન્ય રીતના એક સ્તરીય મૃદુતક પેશીથી આવરિત હોય, જ્યારે મોટા વાહીપુલ છે ત્યાં આવી પુલકંચુકની રચના આપણને જોવા મળશે. તો વાહક પેશી તંત્ર સામાન્ય રીતના શિરાઓ અને મધ્ય શિરાઓની જગ્યાએ સામાન્ય રીતના સહસ્થ. હવે આપણને ખ્યાલ છે તો કે અહીંયા ગોઠવાયેલા કોષો હોય તો એની ઉપરથી આપણને બરાબર છે ખ્યાલ આવે કે અહીંયા જલવાહક અને અનવાહક આ બે પ્રકારની જે રચનાઓ છે બરાબર છે એમની આપણે રચના જોઈ શકીએ છીએ. જેમ કે તો આ અનવાહક પેશી બરાબર છે અને આ ઉપરની બાજુએ ગોઠવાયેલી બરાબર છે આને કહીએ આપણે જલવાહક અને આ જે ભાગ છે એને અનવાહક. તો યાદ રાખીશું ઉપરી અધિસ્તર બાજુ સામાન્ય રીતના જલવાહક ગોઠવાય છે, અધ અધિસ્તર બાજુ બરાબર છે જે સામાન્ય રીતના અનવાહક ગોઠવાયેલા હોય છે. તો આ પ્રકારે જે રચના બનશે. તો અહીંયા વાહીપુલ તમે કહ્યું તો વાહીપુલ કેવું છે તો કે બંને એક જ ત્રિજ્યા ઉપર ગોઠવાયેલા છે. તો વાહીપુલ બરાબર છે એ કેવું બનશે? વાહીપુલ એ કેવું બનશે તો કે સહસ્થ કેવું બને છે?
વાહિપુલ એ સહસ્થ પ્રકારનું, બીજું એક પાર્શ્વસ્થ અને અવર્ધમાન આપણને વાહિપુલની રચના એ જોવા મળે છે. તો આ પ્રકારે બરાબર છે આપણે વાત કરી કે દ્વિદળીના પર્ણની અંદર આ પ્રકારે રચના જોવા મળશે. જલવાહક પેશી ઉપરી અધિસ્તર તરફ અને અનવાહક પેશી અધ અધિસ્તર તરફ જે છે આ આપણને જોવા મળે છે. તો આ પ્રકારે આપણે નામ નિર્દેશન કરીશું. વાહિપુલો એ મૃદુતકીય પુલ કંચુકથી શું છે ઘેરાયેલા હોય છે. તો આ પ્રકારે આપણે સમદ્વિપાર્શ્વપર્ણ બરાબર છે તરીકે સૂર્યમુખીને આપણે ગણીએ છીએ. તો ખાસ આટલું જ ઓબ્ઝર્વ કરવાનું છે. ઉપરની બાજુએ લંબોતક કોષો, અધ અધિસ્તર બાજુ જે ગોઠવાયેલા છે શિથિલોતક જે ગોળાકાર હોય, બંને હરિતકણ ધરાવે છે. પ્લસ બંનેને આપણે શું કહીએ છીએ તો કે મધ્યપર્ણ પેશીના કોષો તરીકે ઓળખીએ છીએ. પ્લસ બરાબર છે વાહક પેશી તંત્રની અંદર તો કે આ જે લંબોતક ને શિથિલોતક વચ્ચે જે પુલકંચુકના જે કોષો છે એ સામાન્ય રીતના વાહિપુલને ઘેરીને ગોઠવાયેલા જોવા મળશે, જે એક સ્તરીય સ્તર છે. ખાસ કરીને આવા વાહિપુલો બરાબર છે શિરા અને શિરિકાઓના ભાગમાં જોવા મળશે. તો શિરાઓના ભાગે જે વાહિપુલ હશે મોટા હશે, ત્યાં પુલકંચુકથી ઘેરાયેલા સ્તર હશે, જ્યારે નાના જે શિરિકાઓના ભાગે જે વાહિપુલ હશે એ એક સ્તરીય મૃદુતક પેશીના જ બનેલા જોવા મળશે. તો આ પ્રકારે જે છે પર્ણની રચના કીધી. ઉપરી અધિસ્તર, અધ અધિસ્તર બંને બાજુએ ક્યુટિકલનું આવરણ જોવા મળશે. ક્યુટિકલથી આવરિત રચના એ જોવા મળશે, જેથી કરીને પાણી ગુમાવવાની સમસ્યા ના રહે. બીજું, પાણીને મેન્ટેન કરવા માટે અહીંયા બંને બાજુએ વાયુરંધ્રો આવેલા છે, જે સામાન્ય રીતના આપણે કીધું કે ઉપરી અધિસ્તરમાં વાયુરંધ્રો છે એના કરતાં અધ અધિસ્તરમાં વાયુરંધ્રોની સંખ્યા કેવી છે વધારે છે. તો આ પ્રકારે ઉપરની બાજુએ અને નીચેની બાજુએ બંને અલગ અલગ પ્રકારની પેશી હોવાથી આને દ્વિપાર્શ્વપર્ણ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. બીજું, પૃષ્ઠવક્ષીય પર્ણ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો આ પ્રકારની જે રચના થઈ બરાબર છે એને આપણે કહીશું દ્વિદળીનું લાક્ષણિક પર્ણની રચના. હવે જે આપણે વાત કરીશું આગળ બરાબર છે એ એકદળી વનસ્પતિની અંદર બરાબર છે લાક્ષણિક કેવી રચના છે એના વિશે આપણે મકાઈના પર્ણની આંતરિક રચનાની અંદર વાત કરીએ તો જેમ અહીંયા પર્ણમાં પણ સેમ શું જોવા મળશે, બહુશિરી રચના હોય. જેમ કે અહીંયા સમાંતર શિરા વિન્યાસ ધરાવે છે, તો આવી પ્રકારે શિરાઓની ગોઠવણી હોય બરાબર છે. તો અહીંયા પણ જે રચના આપણે વાત કરીએ એને અનુપ્રસ્થ છેદ એટલે કે આડો છેદ લઈએ ત્યારે પર્ણની કેવી રચના છે એને આપણે જોઈએ. તો અહીંયા પણ બંને બાજુએ ગોઠવાયેલા અધિસ્તરો આવેલા છે, જેમ કે આવા અધિસ્તરો બરાબર છે. ખાસ કરીને એમાં પણ બરાબર છે વાહિપુલોની ગોઠવણી આપણને જોવા મળે છે. ખાસ કરીને અહીંયા એક વિશિષ્ટ પ્રકારના કોષો જે રચના આપણને અહીંયા જોવા મળતી હોય છે, જે આવા શિંગડા આકારના હોય. તો અહીંયા પણ ઉપરી અધિસ્તરની વાત કરી, એવી જ રીતના અહીંયા પણ જે છે નીચેની બાજુએ અધઃ અધિસ્તર તરીકે ગોઠવાયેલી સંરચનાઓ આપણને જોવા મળે છે. તો અધઃ અધિસ્તર બરાબર છે. તો અહીંયા પર્ણને આપણે બે અધિસ્તરમાં વહેંચણી કરી. અહીંયા પણ ક્યુટિકલનું આવરણ આવેલું જોવા મળે છે, પરંતુ બરાબર છે જે આ વિશિષ્ટ પ્રકારના કોષો છે ત્યાં બરાબર છે આ ક્યુટિકલનું આવરણ આવેલું હોતું નથી. તો અહીંયા વાત કરીશું આને આપણે શું કહીશું, ઉપરી અધિસ્તર. જ્યારે નીચેની બાજુએ જે સ્તર છે એને આપણે કીધું અધઃ અધિસ્તર. ત્યારબાદ આ જે કોષો છે બરાબર છે એને સામાન્ય રીતના આપણે કહીએ તો કે આ જે કોષો છે એને યાંત્રિક કોષો કહેવાય છે, યાંત્રિક કોષો. બીજું, આ કોષો છે ને વક્ર રોમ તરીકે ઓળખવામાં આવે છે.
ખાસ કરીને પર્ણની અંદર કેવી રચના છે, મકાઈનું પર્ણ જેમ કે તમે જોયું હોય કે મોટા ભાગે પર્ણ એકદળી વનસ્પતિના પર્ણ એમની અંદર ગોઠવાયેલા જે યાંત્રિક કોષો છે એ સામાન્ય રીતના ભેજગ્રાહી કોષો તરીકે પણ ઓળખાય છે. એને ભેજગ્રાહી કોષો અથવા આંદ્રતાગ્રાહી કોષ તરીકે ઓળખવામાં આવે છે. તો આ વિશિષ્ટ સંરચના છે એ એકદળી વનસ્પતિની છે, ભેજગ્રાહી કોષ અને આંદ્રતાગ્રાહી કોષો. આ કોષો સામાન્ય રીતના શું કરશે તો કે જ્યારે તાપમાન ઊંચું જાય ત્યારે પાણી જે છે એ શું થાય, ગુમાવવાની ક્રિયા વધારે પડતી થાય. જેમ કે કોઈ પર્ણ છે, પર્ણની સપાટી ઉપરથી જેમ કે પર્ણ કોઈ આવી રીતના રચના છે તો પર્ણની સપાટી આ બધી બાજુએથી પાણી શું થાય તો કે પાણી આ ગુમાવશે, બરાબર છે. તો પર્ણની આ સપાટીએથી બધી બાજુએથી પાણી ગુમાવશે. તો એવા સમયે પાણીને જાળવી રાખવા માટે આ પર્ણ શું થાય તો કે આવી રીતના સંકોચાય. તો આ જે પર્ણ જે સંકોચાવાની ઘટના છે, બરાબર છે, તો એ સામાન્ય રીતના આ યાંત્રિક કોષો વડે ગોઠવાયેલા કોષો જેને ભેજગ્રાહી કોષો અથવા તો આંદ્રતાગ્રાહી કોષો તરીકે ઓળખવામાં આવે છે, જે તૃણ વનસ્પતિના એટલે કે જે ઘાસ હોય એના ઉપરી અધિસ્તરમાં આ પ્રકારે ગોઠવાયેલી રચના છે. બીજું સામાન્ય રીતના 5 થી 7 કોષોનો સમૂહ આવી રીતના બનેલા હોય એવા 5 થી 7 કોષોનો સમૂહથી બનેલી આ સંરચના છે. તો જેમ કે આપણે અહીંયા બહુ નાની આકૃતિ દર્શાવી છે એટલે આવી રીતના કોષો દર્શાવ્યા. આ કોષોને આપણે કીધું શું કીધું, ભેજગ્રાહી કોષો જે પાણી ગુમાવે છે. એટલે કે જ્યારે ખૂબ જ તાપમાન ઊંચું હોય ત્યારે પાણી ગુમાવે એટલે એક સંકોચાય. હવે એ સંકોચાય તો એ પર્ણપત્રને વીંટાળવામાં જે સૂકું વાતાવરણ હોય ત્યારે એને શું કરશે, આમ ખેંચશે એટલે એ બેને શું થાય, વીંટાઈ જાય. એટલે કે આ બંને આવી રીતના ખેંચાય, બરાબર છે. આ ભેજગ્રાહી કોષો આમ ખેંચશે, સંકોચાશે. તો આ સંકોચન ભેજગ્રાહી કોષનું શું થાય, સંકોચન એ જ ખાસ કરીને શું છે, પર્ણને વીંટાળશે. તો આ ક્વેશ્ચન 2019ની અંદર, બરાબર છે, નીટ 2019ની અંદર ક્વેશ્ચન આ પૂછાઈ ગયો, બરાબર છે. તો ખાસ કરીને એના વિશે આપણે આગળ ચર્ચા કરીશું. તો આ અહીંયા સંકોચન માટે એટલે કે એક દળીની અંદર પર્ણને સંકોચન કરવા માટે કયા પ્રકારના કોષો છે તો કે ભેજગ્રાહી કોષો, આંદ્રતાગ્રાહી કોષો. ખાસ કરીને યાંત્રિક કોષો આને કહેવામાં આવે છે, કારણ કે શું કરે છે કે કોષનું, બરાબર છે, કોષો દ્વારા પર્ણનું હલનચલન થાય કારણ કે સંકોચાય છે. તો આ પ્રકારે ભેજયુક્ત વાતાવરણમાં પર્ણો પાછા શું કરશે, પાણી શોષી અને ફૂલીને પર્ણપત્રને ખુલ્લું કરે. એટલે કે જ્યારે પાણી આવી જાય, બરાબર છે, સૂકા વાતાવરણમાં જે છે સંકોચન પામે, પણ જ્યારે ભેજ આવે વાતાવરણની અંદર ત્યારે ફરી પાછા જે છે આ જે કોષો છે પાણી શું કરશે, શોષે અને ફૂલાશે તો પર્ણ આવી રીતના પાછું ખુલ્લું થશે. તો આવી રીતના પાણીની ઘટતાને, બરાબર છે, બાષ્પોત્સર્જન પાણી ગુમાવવું પડે. તો પાણી ગુમાવવું ઓછું પડે એના માટે આવું લાક્ષણિકતા રચના છે, વનસ્પતિની એક લાક્ષણિકતા છે. તો એ પર્ણોને શું કરે છે, વાળે છે. અને વાળે છે કારણ કે વાતાવરણમાં પાણી છે નહીં. હવે જ્યારે પાણી આવે છે ત્યારે ફરી પાછા કોષો ફૂલાય અને પાછા આવી રીતના શું કરશે, પર્ણને ખોલશે. ત્યારબાદ વાત કરીએ તો કે પર્ણની અંદરની બાજુએ જે રચના છે એ શિથિલોતક પ્રકારના કોષોની ગોઠવાયેલી છે. તો અહીંયા બંને બાજુએ, બરાબર છે, આવા શિથિલોતક પ્રકારના કોષો ની જ બનેલી આ પેશીકીય રચનાઓ છે. તો ખાસ અહીંયા આપણે નોંધ કરીએ, બરાબર છે, કે બંને બાજુએ શિથિલોતક પ્રકારના કોષોની ગોઠવાયેલી રચના એક દળીની અંદર છે, જ્યારે દ્વિદળીની અંદર બંને બાજુએ અલગ અલગ છે. જેમ કે ઉપરી અધિસ્તરની અંદર, બરાબર છે, લંબોતક અને અધ અધિસ્તરમાં શું છે, આવા ગોળાકાર શિથિલોતક પ્રકારના કોષોની બનેલી સંરચના છે. તો અહીંયા આપણે કહીશું હા, એ પણ ખાસ કરીને સામાન્ય રીતના શું છે તો કે આ પ્રકારે ગોઠવાયેલા જે કોષો છે એ પણ હરિતકણો ધરાવે છે. તો આ હરિતકણો ધરાવતા માત્ર શિથિલોતક પ્રકારના એટલે કે બંને અધિસ્તર બાજુ, બરાબર છે, કેવું દેખાય છે, એક જ સરખા કોષો દેખાશે. તો અહીંયા ઉપર અને અધ અધિસ્તર મુશ્કેલ છે, બરાબર છે, કેવું છે, એકદમ મુશ્કેલ છે, પણ અશક્ય નથી. કેમ કે એવી રચના પણ છે જેનાથી આપણે
ઓળખી શકીશું કે આ ઉપરી અધિસ્તર છે એ કયું છે, જેને આગળ સમજીએ તો આપણે આ હરિતકણો ધરાવે છે પ્રકાશ સંશ્લેષણ માટે, એટલા માટે જ આપણે શું કીધું, પર્ણને બરાબર છે રસોડું કહેવામાં આવે છે, જ્યાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વનસ્પતિ ખોરાક તૈયાર કરે છે. તો આ એક આપણે નોંધ કરીએ બરાબર છે. બીજી એક સંરચના છે કે વાહિપુલો એટલે કે વાયુરંધ્રો છે એ બંને બાજુએ સરખા હોય છે. અહીંયા આપણે શું કીધું, ઉપરી અધિસ્તર કરતાં અધ અધિસ્તરમાં વાયુરંધ્રોની સંખ્યા વધારે છે, જ્યારે અહીંયા વાયુરંધ્રોની સંખ્યા કેવી છે, બંને બાજુએ સમાન જોવા મળે છે. તો અહીંયા વાયુરંધ્રો જેમ કે વાયુરંધ્રો એ બંને બાજુએ સમાન જોવા મળશે. બીજું, આ જે કોષો છે બંને બાજુએ માત્ર શિથિલોતક પ્રકારના કોષો, શિથિલોતક પ્રકારના કોષોની રચના જોવા મળે છે. એ પણ સામાન્ય રીતના રચના બંને બાજુએ જોવા મળશે. ત્યારબાદ વાત કરીએ એમાં પણ બરાબર છે શું કીધું કે આધારોતક પેશી તંત્ર તરીકે લંબોતક અને શિથિલોતકમાં વિભાજિત થયેલું નથી, માત્ર એક જ છે, કોણ, શિથિલોતક. ત્યારબાદ એટલા માટે આને સમદ્વિપાર્શ્વપર્ણ કહે છે. શું કહે છે, સમદ્વિપાર્શ્વપર્ણ. સમદ્વિપાર્શ્વપર્ણ આનો મિનિંગ શું થાય, સમ એટલે સરખું, દ્વિ એટલે બંને બાજુએ, પાર્શ્વ એટલે બંને બાજુએ બરાબર છે શું છે, પર્ણની પેશિકીય રચના કેવી છે, એક જ સરખી છે, એટલે એને સમદ્વિપાર્શ્વ તરીકે પર્ણ તરીકે પણ ઓળખવામાં આવે છે. મકાઈના પર્ણની વાત કરીએ તો કે અહીંયા જે રચના છે કે એમાં બહુશિરી એટલે કે સમાંતર પ્રકારનો શિરા વિન્યાસ હોય તો અનુપ્રસ્થ છેદમાં આવા ઘણા બધા વાહિપુલની ગોઠવણી તમને જોવા મળશે. પણ વચ્ચેના ભાગે બરાબર છે મોટા વાહિપુલો પણ જોવા મળે છે. સેમ વાહિપુલો જે છે એની રચના વાહિપુલ બરાબર છે એ પણ કેવા છે તો કે સહસ્થ હોય, એક પાર્શ્વસ્થ અને અવર્ધમાન પ્રકારના બરાબર છે વાહિપુલ આપણને અહીંયા જોવા મળતા હોય છે. ખાસ કરીને વાત કરીએ તો કે અન્નવાહક બરાબર છે એ અધિસ્તર તરફ અને જલવાહક પેશી એ કેવી છે, ઉપરી અધિસ્તર તરફ. ખાસ કરીને જે રચના જે છે બરાબર તો પુલકંચુકના કોષો દ્વારા બરાબર છે ગોઠવાયેલી રચના જેમાં બરાબર છે અંદરની બાજુએ નીચેની બાજુએ ગોઠવાયેલી બરાબર છે અન્નવાહક પેશીની રચના અને ઉપરની બાજુએ ગોઠવાયેલા જલવાહક પેશીના સમૂહ, જલવાહક પેશીના ઘટકો. ખાસ કરીને બરાબર છે આ પ્રકારે ગોઠવાયેલી રચના હોય છે. આ ઉપરાંત ઉપરની બાજુએ બરાબર છે ઉપરી અધિસ્તર તરફ આવા ભંગજાત વિવર જેને કહેતા હતા બરાબર છે એવા કોષો એટલે કે કેવિટી તરીકે ઓળખાતા બરાબર છે આવા કોષોની રચના જોવા મળે છે. તો એની ઉપરથી આપણને ઉપરી અધિસ્તરની ગોઠવણ ખ્યાલ પડશે. તો ખાસ કરીને આદિદારુ અને અનુદારુની ગોઠવણી વી આકારની જોવા મળે છે. તેમજ ભંગજાત વિવર જે આપણે આને વાત કરીએ શું કહીએ, ભંગજાત વિવર તરીકે ઓળખીએ છીએ. તો આ પ્રકારે ગોઠવાયેલી બરાબર છે જે રચના છે તો આ પ્રકારે જલવાહક અને અન્નવાહક જેમ કે ઉપરી અધિસ્તર તરફ જલવાહકના સમૂહો અને અધ અધિસ્તર તરફ અન્નવાહકના સમૂહો આપણને જોવા મળે છે. તો આ પ્રકારે જે છે પેશીના કોષો બરાબર છે સમદ્વિપાર્શ્વ પર્ણની અંદર જોવા મળતા હોય છે. તો આ પ્રકારે વાહિપુલની રચના કીધી, સહસ્થ, એક પાર્શ્વસ્થ બરાબર છે, સહસ્થ એટલે કે એક ત્રિજ્યાએ છે, એક પાર્શ્વસ્થ છે. અને આ અહીંયા જે કોષો છે બરાબર છે એ ખાસ કરીને આપણે કીધું કે શું છે ભંગજાત વિવર આધારિત આપણે ઉપરી અધિસ્તર અને અધિસ્તરમાં અધ અધિસ્તરમાં વિભાજિત કરી શકીએ.
વાયુરંધ્રો જે છે બંને બાજુ કેવા છે? સમાન છે. મુખ્ય લાક્ષણિકતા કીધી કે ઉપરી અધિસ્તરમાં ગોઠવાયેલા આ ભેજગ્રાહી કોષો અથવા તો આંદ્રતાગ્રાહી કોષો અથવા તો યાંત્રિક કોષો જે સામાન્ય રીતના સૂકા વાતાવરણની અંદર બાષ્પોત્સર્જનના દરને ઘટાડવા માટે પર્ણને શું કરે છે? વાળે છે. બરાબર છે. જ્યારે ભેજયુક્ત વાતાવરણ મળે ત્યારે ભેજયુક્ત વાતાવરણમાંથી ભેજને શોષી આ જે છે કોષો એ ફૂલાય છે અને પર્ણ ફરી પાછું ખુલે છે. તો આ પ્રકારે જે છે રચના આમાં જોવા મળશે. ખાસ કરીને યાંત્રિક કોષો છે એમાં હરિતકણ હોતા નથી. તો આ એક નોંધ કરીશું, હરિતકણ બરાબર છે હોતા નથી. યાંત્રિક કોષોમાં હરિતકણનો શું છે? અભાવ છે. પ્લસ બંને બાજુએ ક્યુટિકલનું આવરણ, ખાસ પર્ણોમાં બંને બાજુએ ક્યુટિકલનું આવરણ ધરાવે છે. તો આ જે વાત કરી ક્યુટિકલનું આવરણ અને મુખ્ય રચના તો કે બંને અધિસ્તર તરફ એક જ પ્રકારના શિથિલોતક પ્રકારના કોષોની બનેલી આ રચના જોવા મળે છે. રેડી? તો હરિતકણોતક પેશી, ખાસ કરીને મધ્યપર્ણ પેશીના કોષો જે વાત કરી લંબોતક અને શિથિલોતક, એ હરિતકણ ધરાવતા હોવાથી એને હરિતકણોતક પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ ખાસ કરીને આપણે નોંધ કરીશું. બરાબર છે. તો આ જે રચના હતી એ એકદળી વનસ્પતિની લાક્ષણિક રચનાની વાત કરી આપણે. ખાસ કરીને આ જે ક્વેશ્ચન છે આ એકવાર પૂછાયો છે અને આ બંનેની કમ્પેરિઝન યાદ રાખીશું તો આપણને ખ્યાલ પડી જશે. તો આ પ્રકારે જે રચના છે બરાબર છે એ આપણે કીધી કે મકાઈ અને સૂર્યમુખી આ બંનેના પર્ણની એક આંતરિક રચનાનો અભ્યાસ કર્યો. તો અહીંયા મૂળ, પ્રકાંડ અને પર્ણ ત્રણેયની આંતરિક રચના વિશે આપણે અભ્યાસ કર્યો. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે દ્વિતીયક વૃદ્ધિ, અત્યાર સુધી આપણે કીધું કે પ્રાથમિક વૃદ્ધિ થઈ છે, ત્યારબાદ એ પ્રાથમિક વૃદ્ધિ બાદ વનસ્પતિ શું કરશે? દ્વિતીયક વૃદ્ધિ કરશે. તો અહીંયા આપણે જે વાહી એધા, પુલી એધા આ બધી વિશે જે અભ્યાસ કર્યો, ત્વક્ષ એધા, એ કેવી રીતના આયોજન છે એમને આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું. તો થેન્ક યુ સો મચ. મળીશું ફરી પાછા.